ફ્રેન્ડ્સ, આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં એક બેનને મળ્યો છું. પણ બેન કેવા જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન, એજ્યુકેટેડ પણ છે. તો ઉંમર ખૂબ જ નાની છે અને ખરેખર ખૂબ જાણવા અને મળવા જેવા વ્યક્તિ છે. તો આવો મળીએ અને એમની સાથે એક મીઠી વાતચીત કરીએ. જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને આનંદ થયો. આનંદ એટલા માટે કે એક પોડકાસ્ટના માધ્યમથી, એક યુટ્યુબના માધ્યમથી મને મેસેજ મળ્યા કે નિંદ્રાળ ગામની અંદરમાં એક નાની વયના એક બેન છે અને ખરેખર એક સરસ મજાનું એક કાર્ય કરવા જઈ રહ્યા છે. ઉંમર નાની છે પણ કામ મોટું કરવા જઈ રહ્યા છે. તો આજે એમને મળવાનો મોકો મળ્યો છે. તો બાત તો બનતી હૈ. તો ખૂબ સરસ. પણ આજે એક ઇલેક્શનના માધ્યમથી આજે તમને મળવાનું થયું છે. તો પ્રથમ તો તમારું નામ જાણી શકું? મારું નામ મકવાણા નિપાક્ષીબેન હિતેશભાઈ, ગામ નેત્રાળ. વાહ વાહ, ખૂબ સરસ. નિપાક્ષીબેન, વાહ વાહ, બહુ અદ્ભુત સરસ નામ છે તમારું. પણ મને સાંભળવા એવું મળ્યું છે કે એક સ્ટડી સાથે સાથે તમે સરપંચની ચૂંટણીમાં ઇન્વોલ્વ થયા છો. તો બેન, ઉંમર નાની છે એટલે અત્યારે તો ઓનલી ફોર તમારું ફોકસ સ્ટડીમાં હોય, ભણવામાં હોય, ઘરમાં હોય, પણ તમે આજે ગામમાં ધ્યાન દોર્યું છે. તો બેન, આવો વિચાર આવવાનું કારણ શું? એટલે ઘણા સમયથી હું ગામમાં જોઉં છું કે ગામની જે પરિસ્થિતિ એ પ્રમાણે મને લાગ્યું કે હું સરપંચનું ફોર્મ ભરું. હું ભણેલી ગણેલી, તો રોડ રસ્તા, લાઇટની જે દુવિધા, પાણીની દુવિધા, એ માટે એનું જલ્દીથી નિરાકરણ આવે એના માટે મેં ફોર્મ ભર્યું. વાહ વાહ, ખૂબ સરસ. તમારા વિચારો સારા છે. કારણ કે એક એજ્યુકેટેડ જમાનામાં, આ ભાગદોડની દુનિયામાં, આ હાઈફાઈ જમાનામાં આ બધું જરૂરી છે. કારણ કે જે તકલીફો આપણા પૂર્વજોને પડી છે, આપણા વડવાઓને પડી છે, એ આપણા બાળકો, આપણી પેઢી ન ભોગવે, એવો તમારો સરસ મજાનો વિચાર છે. અને એ વિચાર ખરેખર તમે ઇન્વોલ્વ કરીને આજે સરપંચમાં ફોર્મ ભર્યું છે. તો બેન, સરપંચમાં આ ફોર્મ ભરવાનું જે તમારું કારણ તમે જે જણાવ્યું કે જે ગામના લોકો જે તકલીફો ભોગવી રહ્યા છે, જે ખરેખર એમને જે મળવું જોઈએ એ નથી મળતું, તો એના માટે તમે ગ્રેજ્યુએટ છો અને ગ્રેજ્યુએટના હિસાબે એક સરસ મજાનું ગામ બનાવવા માગો છો. તો શું કરવું છે ગામમાં? સરપંચ બનીને કરવું છે શું? પહેલાં તો ગામમાં એન્ટર થતાં જ તે રોડ રસ્તા, એની ગંદકી સાફ કરવાની. વાહ વાહ. બીજી લાઇટનો અમે ઘણો બધો લાઇટ વારે ઘડે જતી રહેતી હોય એટલે અમે કહેતા હોય ગ્રામ પંચાયતમાં, પણ એનું નિરાકરણ નહીં થતું. એટલે અમે જલ્દીથી એનું નિરાકરણ લાવવા ઈચ્છીએ. બરાબર. પછી પાણીની જે દુવિધા, એનું જલ્દીથી નિરાકરણ થાય. બરાબર. કે ટૂંકમાં જે પાણીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, જે લેટ થાય છે, તો તમે એને ફાસ્ટ કરવા માગો છો કે ચલો ભાઈ, બને એટલું જલ્દી એનું નિરાકરણ કરીને સરપંચ બનીને એક ફૂલ તૈયારીથી એનું નિરાકરણ થાય એવી પ્રોસેસમાં છો. અદ્ભુત વિચાર છે તમારો. બીજા કયા કયા કાર્ય કરવા માગો છો ગામમાં? એના સિવાય પાણી, લાઇટ અને જે રોડ રસ્તા છે, એના સિવાય બીજા કોઈ કયા કાર્યો કરવા માગો છો? વાંચન માટે લાઇબ્રેરી હોવી જોઈએ, બાળકો માટે બગીચો હોવો જોઈએ, એક ગોકુળિયું ગામ બનાવવા માંગો. ખૂબ સરસ. એક સરસ મજાની સ્કૂલ હોવી જોઈએ. તો પ્રથમ તો ખૂબ અદ્ભુત. બીજા નંબરે લાઇબ્રેરી, કે જે આપણા વડીલો છે એમને કોઈ પુસ્તકો મળી રહે વાંચવા. વાહ વાહ. બીજું? બાળકો માટે બગીચો હોય. વાહ વાહ. ગાર્ડન એક સરસ બનાવો છો. અદ્ભુત અદ્ભુત. કારણ કે ઘણા બધા ગામડાઓ તમે જોયા છે. કારણ કે આ વિચાર ત્યારે જ આવે કે તમે તો એક ભણવા માટે BA કરેલું છે, તો સિટીમાં પણ જવું પડે, તો પોતાનું ગામ એક સિટી જેવું બનાવવું છે. સારા તળાવો, સારા ગામમાં નહેરો હોય, સારી ફેસિલિટી ગામને મળી રહે. ખૂબ જ અદ્ભુત વિચાર છે બેન. પણ મારો એક પ્રશ્ન એવો છે કે આજે તમે એક લેડીઝ છો અને લેડીઝને તમારી એક સ્ટડી ચાલુ છે, તો સાથે સાથે ઘરના કામ પણ સંભાળવા પડે. તો એના માટે તમારો ફેમિલીનો કેવો સપોર્ટ છે? મારા મમ્મી પપ્પાનો મને ખૂબ સપોર્ટ. હા હા. મારા ઘરનું કામ માટે મારા મમ્મી મને સપોર્ટ કરે. પછી ગામના જે કામો હોય એમાં મારા પપ્પા મને સપોર્ટ કરશે. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે આજે તમારા મમ્મી પપ્પા એવું કહે છે
કે તમારે તમારા સેવાઓ કરો, ગામની સેવાઓ કરો, દેશની સેવાઓ કરો, અને એવી સેવા કરીને તમે એક નામ કમાવો. દરેક મા બાપની એક મારા દાદા પહેલા ગામની સેવા કરતા હતા, એટલે એમનામાંથી મને એવું થયું કે હું ગામની સેવા કરું. વાહ વાહ, બ્લડ રિલેશન તમને ખરેખર તો વારસામાં મળ્યું છે, અને એ ગુણ તમારામાં જે ઉતર્યા છે. તો દાદા સેવા કરતા હતા તો તમારે સેવા કરવી છે ગામની, અને સેવા કરીને એક લોકોની દુવિધાઓ દૂર કરવી છે. દૂર કરવી. ખૂબ સરસ. તો બેન, આજે એક સરપંચની ઘણી જવાબદારીઓ હોય છે, કારણ કે સરપંચ બન્યા પછી આખું ગામ એ તમારું એક ફેમિલી બની જાય છે, અને એમની નાનામાં નાની સમસ્યાઓ તમારે સાંભળવાની હોય છે અને એને નિરાકરણ લાવવાના હોય છે. તો સ્ટડી સાથે સાથે આ બધું મેનેજ કરવું છે, તો આ કઈ રીતે કરશો? એ સ્ટડીની સાથે હું કરી લઈશ, કેમ કે ગામનો વિકાસ માટે તો કરવું જ પડશે. હા, કારણ કે એવું નોલેજ છે તમને, એવું નોલેજ મળ્યું છે કે બધું કામ એક ટાઈમિંગ સાથે કરવું છે. સાથે કરી લઈશ. વાહ વાહ, દીપાક્ષીબેન, આજે સરસ મજાનું તમે જે પગલું માંડ્યું છે, અને એક ફેમિલીના સપોર્ટથી, એક તમારા મહોલ્લાના સપોર્ટથી આજે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તો તમારો જે મહોલ્લો છે, તમારો જે એરિયા છે, એમાં કેવું વર્તન કરશો તમે? ફેમિલી જેવું ફેમિલીમાં વર્તન કરીશ એવું ગામના સભ્યો સાથે. અદ્ભુત અદ્ભુત, કારણ કે એ પણ તમારું એક ફેમિલી બની ગયું છે. ફેમિલી બની જશે. વાવ વાવ, ખૂબ સરસ. તો તમે સરપંચની સાથે સાથે એક ગામના મેમ્બર પણ છો, ગામના વડીલ પણ છો. તો આ દરેક કાર્યો તમારે કરવા છે, તો એમાં કોનો સપોર્ટ લેશો? મારા ફેમિલીનો ખૂબ સપોર્ટ છે. બરાબર. સાથે સાથે બીજા કોઈ ગામના કે ગામના જે વડીલો હોય એમનો. હા, તો તમને આમાં વધારે પ્રેરિત થયા હોય એવા કોઈ વ્યક્તિ ખરા કે જેને આનું માર્ગદર્શન આપ્યું હોય, તમને સતત તમને એનું સમજાવતા હોય એવા કોઈ? એ મહાકાલ, એનું નામ સજેસ્ટ કરીશું આપણે. પરેશભાઈ. વાવ, ખૂબ સરસ. પટેલ પરેશભાઈ. હા, પરેશભાઈએ આજે તમને જે આના વિશે જે પ્રેરિત કર્યા છે, આનું નોલેજ તમને આપે છે, તો યુટ્યુબના માધ્યમથી એમને થેન્ક યુ કહીશું. થેન્ક યુ. કારણ કે તમારી હા ઉંમર ઓછી છે, પણ એક સપોર્ટ જરૂર છે, આમાં એક નોલેજ જરૂર છે. તો પરેશભાઈએ તમને ખરેખર ખૂબ જ હેલ્પ કરી છે. તો આ યુટ્યુબના માધ્યમથી તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે, તો આ પ્રશ્નો જે તમને પૂછી રહ્યો છે, કેવું લાગે છે? સારું લાગે. આભાર. તો દીપાક્ષીબેન, એક ઉંમર નાની છે, મેં પહેલાં પણ કહ્યું અને હવે ફરીથી પણ કહું છું કે ઉંમર નાની છે પણ કામ મોટા કરવા જઈ રહ્યા છે. તો 100% આપણે એમને એક ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની જે કાર્યમાં પગલું માંડ્યું છે એ કાર્ય એમનું સિદ્ધ થાય, અને એમની જે પણ ભાવના છે, એમની જે પણ વેદનાઓ છે અંદરથી, એમનું જે પણ ઈચ્છાઓ છે એ લોકો સુધી પહોંચાડી શકે, અને લોકોને એક સેવાના ભાવથી, એક અંતરના ભાવથી લોકોને મદદરૂપ બને. એ સાથે જય હિન્દ, જય ભારત.